હવે પત્રાંક 401 મુંબઈ ભાદરવા સુદ એકમ ભોમ 1948 ઓમ સત ઓમ પંચ પરમેષ્ઠીનું સંક્ષિપ્ત સ્વરૂપ એક અક્ષરીયો મંત્ર અસિયા ઉષા એ બધાના પાંચે પરમેષ્ઠીઓના પહેલાં અક્ષર ભેગા કરીએ ત્યારે ઓમ બને છે. પહેલાં અરિયંત ભગવાનનો અ, બીજા સિદ્ધ ભગવાન એટલે અશરીરી ભગવાન, શરીર નથી જેને, એનો પણ અ, આચાર્યનો આ, ઉપાધ્યાયનો ઉ અને મુનિનો મ, અ પ્લસ આ પ્લસ ઉ પ્લસ મ ઓમ. પાંચે પરમેષ્ઠીનો સંક્ષિપ્ત સ્વરૂપ ઓમ એક અક્ષરીયો મંત્ર છે. તે સતરૂપ છે, બીજું બધું અસત છે. ઓમ સત. શુભ વૃત્તિ મણિલાલ બોટાદ. મણિલાલ ભાઈ બોટાદના છે, જેમને દીક્ષા લેવાનો ભાવ છે. એટલે વારંવાર ઘરમાંથી ભાગી જાય છે. ત્યારે કોઈએ સૌભાગભાઈને કહ્યું કે આ એને ઠેકાણે લાવો ને. એટલે ત્યાં આવીને મણિલાલને કહે છે કે મણિલાલ, તારે દીક્ષા લેવી છે? તો કે હા મારે તો લેવી છે. તો સૌભાગભાઈ કહે કે મારે લેવી છે. એને સમજાવો છે. તો કે દીક્ષા તો મારે લેવી છે. તો કે સારું, આપણે તમે અમુક ઠેકાણે આવી જજો, હું ઘરથી ભાગીને આવી જઈશ અને આપણે દીક્ષા લઈ લઈશું. ત્યારે સૌભાગભાઈ કહે કે એવું ભાગી જવાની જરૂર નથી, એ ઠીક નથી, પણ તું છે બાળક અને હું છું ગરડો. આપણામાં કોઈ જુવાન સાધુ હોય અને શાસ્ત્રોનો જાણકાર હોય તો વ્યાખ્યાન આપે, એ શોભે. એટલે કે મુંબઈમાં એવા એક પુરુષ છે જેનું નામ શ્રીમદ રાજચંદ્ર છે. તેમને તું કાગળ લખ અને એમ કહેજે કે અમારે દીક્ષા લેવી છે અને તમારી એમને કે દીક્ષા લેવી છે, તો તમારી દીક્ષા લેવી હોય તો આપણે ત્રણેય સાથે લઈ લઈએ. વિદ્વાન છે એટલે આપણી સાથે રહેશે તો ઠીક થશે. ત્યારે કૃપાલ એને આ પત્ર લખ્યો. પહેલાં તો મણિલાલ શું કહે સૌભાગભાઈને કે આપણે બીજાની ભાંજગણમાં શું કામ પડવું, એ લે કે નહીં લે, આપણે લઈ લઈએ. ત્યારે સૌભાગભાઈ કે નહીં, અને વળી કે કાગળનો જવાબ આપશે કે નહીં પત્રનો. તો સૌભાગભાઈ કે નહીં આપશે, એ બહુ સારા માણસ છે. એટલે કૃપાલને પત્ર લખ્યો, એનો આ જવાબ છે પહેલો. એટલે શુભ વૃત્તિ એટલે શુભ એટલે દીક્ષા લેવાની ભાવના છે જેને, એવી શુભ વૃત્તિ છે જેની મણિલાલ બોટાદના છે. તમારા વૈરાગ્ય આદિ વિચારોવાળો એક પત્ર 3 દિવસ પહેલાં સવિસ્તર મળ્યું છે. તમારા વૈરાગ્ય આદિ વિચારોવાળો એટલે દિશા લેવી છે દીક્ષા, એવું વૈરાગ્ય વિચારવાળું એક પત્ર 3 દિવસ પહેલાં સવિસ્તર મળ્યું છે, વિસ્તારથી. જીવને વિશે વૈરાગ્ય ઉત્પન્ન થવો એક મોટો ગુણ જાણીએ છે. જીવને વિશે વૈરાગ ઉત્પન્ન થવો, વૈરાગ્ય ભાવ. રાગ ભાવમાં તો આખું જગત પડ્યું છે, પણ વૈરાગ્ય ઉત્પન્ન થવો. ભવ તનને ભોગ. ભવ એટલે સંસાર પ્રત્યે વૈરાગ, તન એટલે શરીર પ્રત્યે, અને ભોગ એટલે 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યે જેને વૈરાગ્ય ઉત્પન્ન થવો એ એક મોટો ગુણ જાણીએ છે. જીવને વિશે વૈરાગ્ય ઉત્પન્ન થવો એક મોટો ગુણ જાણીએ છે, અને તે સાથે સમ, દમ, વિવેકાદિ સાધનો અનુક્રમે ઉત્પન્ન થવા રૂપ યોગ પ્રાપ્ત થાય તો જીવને કલ્યાણની પ્રાપ્તિ સુલભ થાય છે એમ જાણીએ છીએ. એક તો તમને વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયો એ મોટો ગુણ જાણીએ છે. હવે એ વૈરાગ્ય સાથે શમ હોય, શમ કષાયનો સમન હોય, કષાયો મંદ પડ્યા હોય, અને દમ એટલે ઇન્દ્રિયોનું દમન થયું હોય, વિવેક હિતાહિતનું ભાન, આત્માને શું હિતરૂપ છે શું અહિતરૂપ છે એવા સાધનો અનુક્રમે ઉત્પન્ન થવારૂપ જો યોગ પ્રાપ્ત થાય એવો તમને સંગ મળે, સત્સંગ કોઈ જ્ઞાનીનો, તો તમારી યોગ્યતા છે.
તો તમને કષાયનું સમાન, ઇન્દ્રિયોનું દમન, વિવેકાદી ગુણો પ્રાપ્ત થાય તો જીવને કલ્યાણની પ્રાપ્તિ સુલભ થાય છે. આપણને જ્ઞાની મળ્યા કૃપાળદેવ, પણ આપણી યોગ્યતા નથી એટલે કાર્યસિદ્ધિ થતી નથી. એ મણિલાલની યોગ્યતા છે પણ એવો જ્ઞાનીનો જોગ નથી. એટલે કે છે કે જો તમને જ્ઞાની પુરુષનો જોગ પ્રાપ્ત થાય તો તમને કશાયનું સમન, સમ, દમ, વિવેકાદી ગુણો પ્રાપ્ત થાય અને એ રીતે જીવનું કલ્યાણ થવું સુલભ થઈ પડે, યોગ્યતા છે માટે. એમ જાણીએ છે ઉપલી લીટીમાં જોગ શબ્દ લખ્યો છે તેનો અર્થ પ્રસંગ અથવા સત્સંગ કરવો. આમાં તમને જોગ પ્રાપ્ત થાય એમ લખ્યું એટલે કે જ્ઞાની પુરુષનો તમને યોગ થાય તો જરૂર તમારી યોગ્યતા વૈરાગની સુલભ થાય, કલ્યાણ થાય તમારું. હવે આગળ શું કહે છે? અનંત કાળ થયા જીવનું સંસારને વિશે પરિભ્રમણ છે અને પરિભ્રમણને વિશે એણે અનંત એવા જપ, તપ, વૈરાગ્યાદી સાધનો કર્યા જણાય છે. તથાપી જેથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે એવા એકે સાધન થઈ શક્યા હોય એમ જણાતું નથી. અનાદિકાળના પરિભ્રમણમાં આપણો આત્મા કેટલા સમયથી છે આ જગતમાં? તો કે તેની કોઈ આદિ નથી, કોઈ શરૂઆત નથી. અનાદિકાળથી આપણો દરેકનો આત્મા જગતમાં જ છે. તો અનાદિકાળથી આ જીવનું સંસારને વિશે પરિભ્રમણ પરી એટલે વારંવાર ભ્રમણ થયા જ કરે છે ચાર ગતિમાં. એ અનાદિકાળથી ચાર ગતિમાં જીવ ભટકે છે અને એ પરિભ્રમણને વિશે 84 લાખ જીવાવલીમાં આપણો આત્મા ભમ્યા જ કરે છે. તો એણે અનંત એવા જપ તપ કર્યા છે. એને અનંતવાર જીન દીક્ષા લીધી છે, જપ કર્યા છે, તપ કર્યા છે, વૈરાગ્યાદી સાધન બધા કર્યા છે. યમ નિયમ સંયમ આપ કિયો પુનિ ત્યાગ બિરાગ અથાગ લયો, વનવાસે લયો, મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાઈ દિયો, મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હઠ જોગ પ્રયોગ સુતાર ભયો, જપ ભેદે જપે તપ ત્यों ही तपे, उर सही उदासी लई सब पे, सब शास्त्रन के नय हिय धारी हिय मत मंडन खंडन भेद लिए, वह साधन बार अनंत कियो, તદપી કછુ હાથ હજુ ન પડ્યો. છતાં હમણાં કંઈ હાથમાં હમણાં સુધી આવ્યું નહીં. કેમ કે બિન સદગુરુ કોઈને ભેદ લે, મુખ આગળ ક બાત કહે, પોતે જ પરમાત્મ સ્વરૂપ છે, તારા મોઢા આગળ જ છે, છતાં તને તેની પ્રાપ્તિ નથી. કેમ? તો કે સત બતાવનાર સત જોઈએ, સત્પુરુષ જોઈએ, એના વગર સતની પ્રાપ્તિ નહીં થાય. તો આ બધા સાધનો અનંતવાર જીવે કર્યા, તથાપી જેથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે એવા એકે સાધન થઈ શક્યા હોય એમ જણાતું નથી. કે જે સાધન વડે આત્માનું કલ્યાણ થાય, આ બધા જપ તપ કે દીક્ષા કે શાસ્ત્ર ધ્યાન કે ભલે પૂજા પાઠ બધું જ અનંતવાર કર્યું, છતાં એકે સાધન જન્મરણથી છૂટાય એવું એણે કર્યું નથી. એવા જપ તપ કે વૈરાગ્ય અથવા બીજા સાધનો તે માત્ર સંસાર રૂપ થયા છે. તેમ થયું તે શા કારણથી? કે અનંતવાર એને જપ કર્યા, તપ કર્યા, વૈરાગ્ય એ બધા સાધનો ઉડતા સંસાર રૂપ થયા છે. સંસાર રૂપ કેવી રીતે થાય? તો કે આપણે જપ તપ કરીને પણ આપણી ભાવના કે મને દેવલોક મળે, ઇન્દ્રિય સુખ મળે, ધનાદિ મળે, પુત્રાદિ મળે, એવી જો કામના બુદ્ધિ હોય
તો એ સાધનો આત્માર્થે નહીં થયા, સંસાર માટે થયા. એટલે આમ જીવે જપ તપ બધા કર્યા પણ સંસારની કામનાથી કર્યા, આત્માર્થના લક્ષ્ય નહીં. માટે એકાદ ભાવ એને ઇન્દ્રિય સુખ મળી આવે પુણ્ય બંધ થઈને, પણ પાછો એને સંસારમાં જ લાવે. એટલે કે છે એવા જપ તપ કે વૈરાગ્ય અથવા બીજા સાધનો તે માત્ર સંસાર રૂપ થયા છે. સંસાર જ વધાર્યો એવા કરીને, કેમ કે લક્ષ્ય આત્માર્થનો નહીં થયો. અને જ્ઞાની પુરુષ વગર આત્માર્થનો લક્ષ્ય થતો જ નથી. તેમ થયું તે શા કારણથી? તો કે સત્પુરુષના અભાવે. સત્પુરુષ નહીં મળ્યા એટલે બધું કર્યું. અનંત કાળથી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. અને જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. આજ્ઞામાં કલ્યાણ છે. જ્ઞાની કહે તેમ કરીએથી જ આપણું કલ્યાણ થાય. સ્વચ્છંદે વર્તે પણ એને માર્ગની ખબર નથી તો ક્યાંથી એ સિદ્ધિ પામે? એટલે કલ્યાણ નાની પુરુષની આજ્ઞામાં છે. એટલે કે માત્ર સંસારરૂપ થયા તે શા કારણથી એ વાત અવશ્ય ફરી ફરી વિચારવો. વારંવાર આ વિચાર કરો કે અનાદિકાલમાં અનંતવાર જપ તપ જીન દીક્ષા વગેરે કર્યા એ બધા સાધન ફોકટ કેમ ગયા? શું ભૂલ રહી ગઈ? એ પહેલાં શોધો. અને આ જો નહીં પકડો ભૂલને તો આ ભાવ પણ વ્યર્થ જશે. તે એ વાત અવશ્ય ફરી ફરી વિચારવા યોગી છે. આ સ્થળને વિશે કોઈ પણ પ્રકારે જપ તપ વૈરાગ્ય સાધનો નિષ્ફળ છે એમ કહેવાનો હેતુ નથી કે ભાઈ આ જપ તો બધા ખોટા છે એમ કહેવાનો કોઈ આશય નથી. પરંતુ નિષ્ફળ થયા છે, થયા જરૂર છે. એનો હેતુ શું હશે? કયા કારણે નિષ્ફળ કેમ થયા? એવું શું રહી ગયું કે જેથી એ બધા કરેલા સાધનો નિષ્ફળ થઈ ગયા? તેના માટે કૃપાલદેવ 511માં પત્રમાં કહે છે, જે સાધન આત્મકલ્યાણ માટે ભૂતકાળમાં જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે તે સાધન નાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી. એ વાત અંદેશા રહિત લાગે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એને જ્ઞાની કહે તેમ કર્યું જ નથી. જે સાધન આ જીવે પૂર્વકાળે એટલે ગયા ભાવમાં કર્યા છે તે સાધન નાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી. જ્ઞાની કહ્યું તેમ કર્યા જણાતા નથી. એ વાત અંદેશા રહિત લાગે છે. અંદેશા રહિત એટલે શંકા રહિત લાગે છે. જો એમ થયું હોત તો જીવને સંસાર પરિભ્રમણ હોય નહીં તો આજે આપણે અહીંયા હોત નહીં. સંસાર પરિભ્રમણ હોય નહીં. જો જ્ઞાનીની આજ્ઞા આરાધી હોત, અનંતવાર બધા સાધન કર્યા તો કે છે આજે આપણી સ્થિતિ આ સંસાર પરિભ્રમણ હોય નહીં. નાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. નાનીની એક પણ આજ્ઞા નથી કે જે આપણને સંસારમાં લઈ જાય. તો આ સંસારનો સંસાર કેમ રહ્યો હજુ સુધી? હજુ ચતુર્ગતિ ભ્રમણ કેમ મળતું નથી? તો કે એને જ્ઞાની કેમ કર્યું જ નથી. તેનો હેતુ શું હશે તે વિચારવા માટે લખવામાં આવ્યું છે. કલ્યાણની પ્રાપ્તિ જેને થાય છે એવા જીવને વિશે વૈરાગ્ય આદિ સાધન તો ખચિત હોય છે. કલ્યાણની જેની પ્રાપ્તિ થાય તેને વૈરાગ્ય આદિ તો હોય જ છે. શ્રી સૌભાગભાઈના કહેવાથી તમે, મણિલાલને કૃપાલે કહે છે, આ પત્ર તમે લખ્યો છે તો સૌભાગભાઈના કહેવાથી લખ્યો છે. શ્રી સૌભાગભાઈના કહેવાથી તમે આ પત્ર જેના તરફથી લખવામાં આવ્યો છે તે માટે જે કંઈ શ્રવણ કર્યું છે કે તમને સૌભાગભાઈએ મને પત્ર લખવાનું કે તમે લખ્યો, તો અમારા વિશે જે સૌભાગભાઈએ તમને કહ્યું છે તે તમે સાંભળ્યું છે, શ્રવણ કર્યું છે, તે તેમનું કહેવું યથાતથ્ય છે. અમારા વિશે જે
સૌભાગભાઈએ તમને કહ્યું છે, મણિલાલને કહે છે કૃપાલદેવ, એ બરોબર તમને લાગે છે? તે પણ નિર્ધાર કરવા જેવી વાત છે. પહેલાં તમે નક્કી વિચારો કે અમારા પ્રત્યે એમને જે વાત કરી હોય તો એ તમને ખરેખર અંતરમાં જચે છે, બેસે છે? અને નિરંતર અમારા સત્સંગને વિશે રહેવા સંબંધી તમારી જે ઈચ્છા છે તે વિશે હાલ કંઈ લખી શકાવું અશક્ય છે. મણિલાલ શું કે, બસ કે નિરંતર દીક્ષા લઈ અને અમે તમારી સાથે રહીએ. તમે દીક્ષા લો એટલે અમે દીક્ષા લઈને બસ તમારી સાથે નિરંતર રહીએ. નિરંતર અમારા સત્સંગને વિશે રહેવા સંબંધી એટલે દીક્ષા લઈને અમારી સાથે રહેવાની જે તમારી જે ઈચ્છા છે દીક્ષા પછી, તે વિશે હાલ કંઈ લખી શકાવું અશક્ય છે. એટલે અમે ક્યારે દીક્ષા લઈશું એ કંઈ કહી શકાય એમ નથી. હાલ તમારા જાણવામાં આવ્યું હોવું જોઈએ, તમારા જાણવામાં આવ્યું હોવું જોઈએ કે અત્ર અમારું જે રહેવું થાય છે તે ઉપાધિપૂર્વક થાય છે. અમે અહીંયા જે રહ્યા છીએ, શા માટે તમે વિચારજો એ પણ, કે અમે અહીંયા રહ્યા છીએ તે તો ઉપાધિપૂર્વક રહ્યા છીએ. અને તે ઉપાધિ એવા પ્રકારથી છે કે તેવા પ્રસંગમાં શ્રી તીર્થંકર જેવા પુરુષ વિશેનો નિર્ધાર કરવો હોય તો પણ વિકટ પડે. તીર્થંકર જેવા પુરુષ હોય અને એ પણ આવી રીતે જો ઉપાધિમાં હોય તો એ નક્કી કરવું મુશ્કેલ પડી જાય કે ભાઈ તીર્થંકર હોય કે જ્ઞાની હોય અને વેપાર કેમ કરે, ઘરમાં કેમ બેઠા, દીક્ષા લઈને કેમ જતા નથી, એવી અનેક શંકાઓ એમના પ્રત્યે ઉત્પન્ન થાય. એવો અમારો ઉપાધિ ઉદય છે. અને તે ઉપાધિ એવા પ્રકારથી છે કે તેવા પ્રસંગમાં શ્રી તીર્થંકર જેવા પુરુષ વિશેનો નિર્ધાર કરવો હોય તો પણ વિકટ પડે. કારણ કે અનાદિકાળથી માત્ર જીવને બાહ્ય પ્રવૃત્તિ અને બાહ્ય નિવૃત્તિનું ઓળખાણ છે. આપણે જ્ઞાની કોને કહીએ કે જે સાધુનો વેશ પહેર્યો હોય તો એ જ્ઞાની, બહારની ઓળખાણ. અને જે કપડાં ગ્રસ્તના પહેર્યા હોય તે સંસારી. આવી આપણી ઓળખાણ છે. કારણ કે અનાદિકાળથી માત્ર જીવને બાહ્ય પ્રવૃત્તિ એટલે જ્ઞાની ઉપાધિમાં હોય તો એ સંસારી કહેવાય, આપણી એવી માન્યતા, ઓળખાણ. અથવા બાહ્ય નિવૃત્તિ ઉપાધિ રહિત હોય તો સાધુ, એમ માત્ર ઓળખાણ છે. અને તેના આધારે તે પુરુષ અને તેના આધારે જ તે સત્પુરુષ અસત્પુરુષ કલ્પતો આવેલ છે. નિવૃત્તિ તો સત્પુરુષ, પ્રવૃત્તિ તો અસત્પુરુષ, એમ આપણી કલ્પના છે. કદાપી કોઈ સત્સંગના યોગે જીવને સત્પુરુષ આ છે એવું જાણવામાં આવે છે. જેમ કે સૌભાગભાઈનો એમને સમાગમ થયો, સૌભાગભાઈ કહ્યું કે આ કૃપાલદેવ સત્પુરુષ છે. એમ કદાપી કોઈ સત્સંગના યોગે જીવને સત્પુરુષ આ છે એવું જાણવામાં આવે છે તો પણ પછી તેમનો બાહ્ય પ્રવૃત્તિ રૂપ યોગ દેખીને જેવો જોઈએ તેવો નિશ્ચય રહેતો નથી. કે ભાઈ આ તમે કહો છો આ સત્પુરુષ છે, પણ આવી આ પ્રવૃત્તિ જોઈને તો મારા મનમાં એ શ્રદ્ધા રહેતી નથી, ડગબગ થઈ જવાય છે. તમે જ્ઞાની કહો આ તો આપણા જેવા જ છે, એ જ્ઞાની કેમ કહેવાય? એમ એ પ્રવૃત્તિરૂપ યોગ દેખીને જેવો જોઈએ એવો નિશ્ચય રહેતો નથી સત્પુરુષ પ્રત્યે. અથવા તો નિરંતર વધતો એવો ભક્તિભાવ નથી રહેતો. તમારા સૌભાગ્યને કહેવાથી માનો કે તમે અમને સત્પુરુષ જાણતા હોય પણ આ તો આમ શંકા પડશે અને અમારા પ્રત્યે નિરંતર વધતો એવો ભક્તિભાવ નહીં રહે. અને વખતે તો સંદેહને પ્રાપ્ત થઈ જીવ તેવા સત્પુરુષના યોગને ત્યાગી, વખતે તો કેવો સમય આવશે કે શંકામાં પડી જઈ અને સત્પુરુષનો યોગ તો છોડી દેશે. સત્પુરુષના યોગને ત્યાગી જેની બાહ્ય નિવૃત્તિ જણાય છે એવા અસત્પુરુષને ધડાગ્રે સેવે છે.
અમારું આવી પ્રવૃત્તિ તમે આ મુંબઈમાં આવીને જોશો તો તમારી શ્રદ્ધા ઉઠી જશે અને પછી કોઈ અસત પુરુષ જેની કે બાય નિવૃત્તિ હશે એવા સાધુ પુરુષને ધડાગરે સેવા લાગશો. બાહ્ય નિવૃત્તિ એવા અસત પુરુષને, અસત પુરુષ જેને સત પ્રાપ્ત થયું નથી એવા કહેવાતા અજ્ઞાની પણ સાધુ પુરુષ છે એને ધડાગરે તમે સેવશો. માટે નિવૃત્તિ પ્રસંગ જે કાળમાં સત્પુરુષને વર્તતો હોય તેવા પ્રસંગમાં તેમની સમીપનો વાસ તે જીવને વિશેષ હિતકર જાણીએ છીએ. માટે અમારી જ્યારે નિવૃત્તિ હોય, અમે વ્યવસાયમાં નહીં હોઈએ અને જંગલમાં કે એકાંત સ્થાનમાં કંઈ રહ્યા હોઈએ, ત્યાં અમારું પ્રવર્તન તમે જુઓ તો તમને કદાચ શ્રદ્ધા ટકી શકે. એટલે જે કાળમાં સત્પુરુષને નિવૃત્તિ વર્તતી હોય તેવા પ્રસંગમાં તેમની સમીપનો વાસ તે જીવને વિશેષ હિતકર જાણીએ છીએ. માટે તમે મુંબઈ આવવાનું માંડી વાળજો. એટલે કે અહીંયા તમને એ યોગ્ય નથી અહીંયા આવવું. અને આવી ઉપાધિમાં અમે રહ્યા છીએ તો તમને અમારા પ્રત્યે કેવી રીતે શ્રદ્ધા રહેશે? આ વાત અત્યારે આથી વિશેષ લખાવી અશક્ય છે. જો કોઈ પ્રસંગે અમારો સમાગમ થાય તો ત્યારે તમે વિશે પૂછશો અને કંઈ વિશેષ કહેવા યોગ્ય પ્રસંગ હશે તો કહી શકવાનો સંભવ છે. હમણાં તો આટલેથી જ અટકું છું અને વિશેષ આપણે સમાગમમાં મળીશું તો તે વખતે પૂછજો. તેથી વિશેષ કંઈ કહેવા યોગ્ય છે તો કહી શકીશું. દીક્ષા લેવા વારંવાર ઈચ્છા થતી હોય તો પણ હાલ તે વૃત્તિ સમાવેશ કરવી અને કલ્યાણ શું અને તે કેમ હોય તેની વારંવાર વિચારણા અને ગવેષણા કરવી એ પ્રકારમાં અનંત કાળ થયા ભૂલ થતી આવી છે. માટે અત્યંત વિચારે પગલું ભરવું યોગી છે. દીક્ષા માટે કીધું. મણિલાલની દીક્ષા લેવાની ઈચ્છા છે એટલે કે વારંવાર દીક્ષા લેવાની ઈચ્છા થતી હોય તો પણ હાલ તે વૃત્તિને સમાવી, ઉપશમ કરવી અને એ સાથે પહેલાં વિચારવું કે કલ્યાણ શું છે, કોને કલ્યાણ કહેવાય? કલ્યાણ તો કસાય ઘટે એટલું કલ્યાણ કહેવાય. ક્રોધ, માન, માયાલોભ કેટલા મંદ પડ્યા. અનંતાનંદની એ પ્રત્યાખ્યાની એ 12 કસાયો જાય ત્યારે મુનિપણાને યોગ્ય થાય છે. ચોથે ગુણસ્થાન કે સમ્યક દર્શન થાય. 5મે શ્રાવકના વ્રત આવે જ્ઞાન સહિત અને 6ઠે જ્ઞાન સહિત મુનિપણું આવે. તો કેટલી યોગ્યતા હોય ત્યારે એ દીક્ષા લેવાની યોગ્ય થાય છે. એટલે કે કલ્યાણ શું અને તે કલ્યાણ કેમ હોય તેની વારંવાર વિચારણા અને ગવેષણા કરવી, એની વારંવાર શોધ કરવી. કલ્યાણ કોને કહેવાય? એ પ્રકારમાં અનંત કાળ થયા ભૂલ થતી આવી છે. અનંતવાર આપણે જીન દીક્ષા લીધી ફૂક કેમ ગઈ કે યથાર્થ કલ્યાણ દીક્ષા માટેની યોગ્યતા પ્રાપ્ત કર્યા વિના જ દીક્ષા લઈ લીધી. તો એ પ્રકારમાં અનંત કાળ થયા ભૂલ થતી આવી છે. માટે અત્યંત વિચારે પગલું ભરવું યોગી છે. દીક્ષા ખાલી વેશ પલટો કરવાથી કંઈ કલ્યાણ થઈ જાય એવું નથી. અંતરમાંથી કસાયો જવા જોઈએ. માત્ર બાહ્ય વેશથી કલ્યાણ કૃપા લીધે થતું નથી. અંતરંગમાંથી આસક્તિ તૂટવી જોઈએ. તે પ્રકારમાં અનંતકાળ થયા ભૂલ થતી આવી છે. આ દીક્ષા લેવામાં માટે અત્યંત વિચારે પગલું ભરવું યોગ્ય છે. અત્યારે એ જ વિનંતી રાયચંદના નિષ્કામ યથાયોગ્ય. પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારીજીએ કહ્યું છે, કૃપાલદેવું લખ્યું છે કે દીક્ષા લીધાથી દુઃખ ટળે એવું કંઈ નથી. કે ભાઈ દીક્ષા લે તું દીક્ષા લે 6 મહિના પાછળ ફેરવી ને એને એમ કે તું દીક્ષા લે તો કે છે કે શિષ્યાર્થ છે, આત્માર્થ નથી. એની ઈચ્છા જો ઉત્પન્ન નહીં થઈ હોય ને આપણે એને દીક્ષા આપી દઈએ એમ માત્ર
કપડાં બદલવાથી આત્મશુદ્ધિ થતી નથી. પ્રજ્ઞાબોધમાં લખે છે, દીક્ષા લીધાથી જ દુઃખ ટળે, દીક્ષા લીધાથી જ દુઃખ ટળે, એ પણ ભ્રાંતિ મહાન રે. શું દુઃખ ને દુઃખ કારણો, કેમ ટળે નથી ભાન રે. શ્રી રાજચંદ્ર ગુરુવર પદે, દીક્ષા લીધાથી દુઃખ ટળે, એ પણ ભ્રાંતિ મહાન રે. તો પછી અનંતવાર જીન દીક્ષા લીધી કેમ કામ નહીં થયું? દીક્ષા લીધાથી દુઃખ જતું હોય તો અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું, અનંતવાર શાસ્ત્ર શ્રવણ, શાસ્ત્રાભ્યાસ, તો કેમ કલ્યાણ નહીં થયું? દીક્ષા લીધાથી દુઃખ ટળે, એ પણ ભ્રાંતિ મહાન રે. પહેલાં તો શું દુઃખ શું છે આપણને, અને દુઃખના કારણો શું છે એ પહેલાં જાણવા જોઈએ, અને એ કારણોને નિર્મૂળ કારણોને દૂર કરવા જોઈએ. શું દુઃખ ને દુઃખ કારણો, કેમ ટળે, એ કારણો દુઃખના કેમ ટળે? નથી ભાન રે. શ્રી રાજચંદ્ર ગુરુવર પદે, કલ્યાણ શું સાથી પામીએ, તેના જ કરો વિચાર રે. ખરેખર આત્મકલ્યાણ કોને કહ્યું છે, અને આત્માનું કલ્યાણ સાથી પ્રાપ્ત થાય, કલ્યાણ શું સાથી પામીએ તેના જ કરો વિચાર રે. રે અનંતકાલથી ભૂલતે, રે અનંતકાલથી ભૂલતે, થતી આવી નિરધાર રે. અનંતકાળથી આ ભૂલ થતી આવી છે. કૃપાલદેવ આ જ પત્રમાં જે આ નીચે આપણે વાંચ્યા એનું જ આ એને કાવ્યમાં ગૂંથ્યું છે બ્રહ્મચારીજીએ. વળી કે છે, મિથ્યાત્વ ક્રોધાદિ દોષથી અનધિકારી ગણાય રે, બાહ્ય પરિગ્રહ તજી રહે, આર્ત ધ્યાનેય સદાય રે. શ્રી રાજચંદ્ર ગુરુવર પદે, અંતરમાંથી મિથ્યાત્વ ગયું નથી, સમ્યક દર્શન થયું નથી, ક્રોધાદિ કસાયો અનંતાનુબંધી ઘટ્યા નથી, સાત પ્રકૃતિનો ઉપશમ શોક્ષમ કે ક્ષય થયો નથી. એમ મિથ્યાત્વ ક્રોધાદિ દોષથી અનધિકારી ગણાય, એને દીક્ષા લેવા માટે યોગ્યતા નથી. તે જીવ ત્યાં જઈને શું કરે? બાહ્ય પરિગ્રહ તજી, બાહ્ય પરિગ્રહ છોડી દીધો, પણ આર્ત ધ્યાને રહે સદાય રે. તો આર્ત ધ્યાન કર્યા કરે. આત્મજ્ઞાન નથી તો કોનું ધ્યાન કરે? મુનિ તો આત્મ વિચારે કરીને નિરંતર જાગૃત રહે. મુનિ તો નિરંતર જાગૃત રહે આત્મ વિચારે કરીને, પણ આત્મા જ જાણ્યો નહીં તો કેવી રીતે જાગૃતિ રહે? જીવ બારે કસાય ગયા વિના, લે મુનિવેશ જે અગ્ન રે, તે તરી શકે ના નિજ બળે, નાની મળે બને સુગ્ન રે. શ્રી રાજચંદ્ર ગુરુવર પદે, 12 કસાય ચાલ્યા જાય. અનંતાનુબંધી ક્રોધમાન માયલોગ, અપ્રત્યાખ અનાવણી ક્રોધમાન માયલોગ, પ્રત્યાખ અનાવણી ક્રોધમાન માયલા 12 કસાયો જાય, માત્ર સંજ્વલન કસાય બાકી રહે ત્યારે દીક્ષાને યોગ્ય થાય છે. 12 કસાયો ગયા વિના લે મુનિવેશ, જે અજ્ઞાની મુનિવેશ ધારણ કરે તે તરી શકે ના નિજ બળે, તે પોતાના બળે સંસાર સમુદ્ર તરી ન શકે. નાની મળે બને સુગ્ન રે. જ્ઞાની પણ જો મળી આવે તો એ સમ્યક દ્રષ્ટિ થઈ શકે, અન્યથા નહીં. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એનું પણ વિવેચન છે જે આપણે વાંચીએ. પત્રાંક 401નું વિવેચન. પાનું 104, વચનામૃત વિવેચન ભાગ 2, બોધામૃત ભાગ 2. શ્રી રાજ મંદિર, આહોર, ફાગણવદ બીજ, સંમત 2008. વૈરાગ્ય થવો એક મોટો ગુણ છે. વૈરાગ્ય થવો એક મોટો ગુણ છે.
એને સંસાર ઉપર પ્રીતિ નથી, વૈરાગ થયો, સંસાર ઝેરરૂપ લાગે. વૈરાગ થયા પછી સમવેગાદી ગુણો આવવા જોઈએ. વૈરાગ આવ્યો તો પછી એને સમ્યક દર્શનના લક્ષણો સંવેદ, નિર્વેદ, આસ્થા, અનુકંપા એ 5 લક્ષણો 135માં પત્રમાં કૃપાલદેવે કહ્યા છે. એ ગુણો એમાં આવવા જોઈએ. એકલી દીક્ષા લેવાથી કલ્યાણ ન થાય. એકલી દીક્ષા લેવાથી કલ્યાણ ન થાય. આ ગુણો જોઈએ. પહેલાં એટલી યોગ્યતા જોઈએ. તે ઉત્પન્ન થવાનું કારણ સત્સંગ છે. પહેલાં સત્સંગ કરે પછી જીવમાં સંવેગ આદિ ગુણો પ્રાપ્ત થયા હોય અને પછી જો દીક્ષા લે તો સફળ છે. કસાયો સમ્યા હોય એટલે કે કસાયની ઉપશાંતતા હોય, માત્ર મોક્ષ અભિલાષ હોય, ભવે ખેદ અંતર દયા હોય, તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતર શોધ. આવી યોગ્યતા હોય તો એ દીક્ષા કાર્યકારી થાય છે. પહેલાં એટલી યોગ્યતા જોઈએ. એ ઉત્પન્ન થવાનું કારણ સત્સંગ છે. જીવને સંવેગાદી ગુણો પ્રાપ્ત થયા હોય અને પછી જો દીક્ષા લે તો સફળ છે. પણ એ થયું નથી. જીવે દીક્ષા ઘણી વાર લીધી છે. અંતિમ વાર કે જે આપણા આત્માએ દીક્ષા લીધી છે, યમ નિયમાદિ ઘણા કર્યા છે, પણ આત્માનું કલ્યાણ થાય એવું કર્યું જ નથી. એનું પ્રમાણ આ જ કે હજુ આપણે આપણા ભાવો આપણે જાણીએ છીએ અને આ સંસારમાં જઈ રહ્યા છે. એનું કારણ કે આપણો મોક્ષ થયો નથી, એટલે કલ્યાણ થયું નથી. જીવે દીક્ષા ઘણી વાર લીધી છે, યમ નિયમાદિ ઘણા કર્યા છે, પણ આત્માનું કલ્યાણ થાય એવું કર્યું નથી. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય. એ સત સાધન રહી ગયું. સત સાધન નાની પુરુષ બતાવે તે રહી ગયું. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. શબ્દના પત્રમાં એક તો આપણી યોગ્યતા નહીં, અને યોગ્યતા હોય તો જ્ઞાનીનો યોગ નહીં. આજે જ્ઞાનીનો યોગ છે તો આપણી યોગ્યતા નથી. આમ ખાંડું બાંડું અનાદિકાલથી ચાલ્યું આવે છે. જીવના અનધિકારીપણાને એટલે અયોગ્યતા વગર તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. આજ્ઞા ફરે એવું કરવું છે. આત્મા ફરે એવું કરવું છે. આપણો આત્મા અનાદિ વિષય કસાયમાં છે, એ વૈરાગ્ય ઉપશમમાં આવે એવું કરવું છે. આત્મા ફરે એવું કરવું છે. નાનીની આજ્ઞાથી યમ નિયમાદિક સફળ છે. સ્વચ્છંદે અફળ એટલે મોક્ષના કારણરૂપ નહીં થાય. અને આજ્ઞાથી જ્ઞાનીની આજ્ઞાથી યમ નિયમાદિક સફળ. કેમ કે જ્ઞાની હંમેશા આત્માર્થનું લક્ષ્ય કરાવે. જે કંઈક પણ કરો તે આત્માર્થે, બીજા અન્ય કોઈ પ્રયોજન અર્થે નહીં. એ પહેલાં લક્ષ્ય કરીને પછી જ યમ નિયમાદિ સાધન સફળ થાય છે. નાનીની આજ્ઞાથી યમ નિયમાદિ સફળ છે. સત્સાધન કર્યું હોત તો મોક્ષ થાત, પણ એવું નથી કર્યું. અનંતકાળથી પરિભ્રમણ કરે છે છતાં મોક્ષ થયો નથી. એનું કારણ શું? ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. ત્યાગ વૈરાગ બહારથી ઘણા કર્યા, પણ ચિત્તમાં એટલે અંતરમાં ત્યાગ વૈરાગ નથી આવ્યા. બહાર તો બધું છોડી દે, પણ અંદરથી એની ઈચ્છા, આસક્તિ, મોહ જતો જ નથી. માટે ત્યાગ વૈરાગ ન ચિત્તમાં તો થાય ન તેને જ્ઞાન, તેને આત્માની પ્રાપ્તિ નહીં થાય. અને અટકે ત્યાગ વૈરાગમાં ખાલી બહારનું જ મેં આ છોડ્યું તે છોડ્યું એમ જ રહે તોય ભૂલે નિજ ભાન. લક્ષ આત્માર તો ન હોય તો. વૈરાગ્ય પણ સંસાર રૂપ થયો છે. વૈરાગ્ય કર્યો તે પણ સંસારની કામનાથી કર્યો છે. મને આ જપ તપ કરું તો મને એનું ફળ આ મળજો, આવી ઈચ્છા સહિત કર્યું છે. નિષ્કામ ભાવે નથી કર્યું. માટે બધું ફોક થયું, આત્માર્થના ખાતે નહીં ગયું. હવે સાચું શોધવું છે
કંઈ ભૂલ ન રહે એવું કરવાનું છે. હવે કૃપાલે મળ્યા તો સમ્યક કયો પ્રકાર છે તે પ્રકારે સાધન હવે કરવું છે. તીર્થંકર ગ્રસ્તાવસ્થામાં હોય, હવે સાચું શોધવું છે તે આપણને પ્રભુશ્રીએ શોધી આપ્યું. કંઈ ભૂલ ન રહે એવું કરવાનું છે. કેમ કે અનાદિકાળથી ભૂલથી જ આપણે હજુ સુધી રખડીએ છીએ. તીર્થંકર ગ્રસ્તાવસ્થામાં હોય અને ઘોડા ખીલાવે તો અજ્ઞાની જાણે કે તીર્થંકર ઘોડા ખીલાવતા હશે. તીર્થંકર ભગવાન તો રાજા હોય, રાજ્ય કુલમાં જન્મ્યા હોય, રાજ્ય પણ કરતા હોય, રાજા હોય ને એ ઘોડા ખેલાવા ગયા હોય તો કે ભગવાન તીર્થંકર વળી કંઈ ઘોડા ખેલાવતા હશે? પણ તો એ સમયે કેમ કે ભગવાન જન્મથી 3 નાના ધરતા હોય. ભગવાન જન્મે ત્યારથી જ મતિશુદ્ધ અવધિ જ્ઞાન તો હોય જ. તો કે એવા પુરુષ આવી રીતે કેમ પ્રવર્તે? તો કે એમના કર્મનો ઉદય છે, બધું જ કરતા હોય આવું, પણ અંદરથી એની અનાસક્ત ભાવ હોય, બુદ્ધિ હોય. તીર્થંકર ગ્રસ્તાવસ્થામાં હોય અને ઘોડા ખીલાવે તો અજ્ઞાની એમ જાણે કે તીર્થંકર ઘોડા ખીલાવતા હશે. બાહ્ય પ્રવૃત્તિથી ખબર ન પડે. જીવ બહારનું જુએ છે, બાહ્ય વેશ આદિ દેખી કલ્પના કરે છે. જીવ સત્પુરુષનો નિર્ણય કરવામાં ભૂલો પડ્યો છે. બહાર વેશ જુએ કે ભાઈ આ વેશધારી છે, મુનિ છે, તો કે બસ જ્ઞાની છે, આ તો ગ્રસ્ત છે એટલે અજ્ઞાની છે. પણ આપણા જૈન દર્શનમાં ગ્રસ્તો પણ નાની હોય છે. ભલે વ્રતધારી હોય પણ એમને દીક્ષાનો ઉદય નહીં આવ્યો હોય, ચોથે ગુણસ્થાનકમાં જ એમને આત્મજ્ઞાન થઈ જાય છે. 5મે પછી શ્રાવક હોવા છતાં એમને વ્રત હોય છે, દ્વાદશ વ્રત. એ 5મ ગુણસ્થાન વૃત્તિ આત્મજ્ઞાની શ્રાવક કહેવાય. પછી 6ઠે સર્વવૃત્તિ મુનિ કહેવાય, આત્મજ્ઞાનયુક્ત. પણ આપણને તો માત્ર બાહ્ય પ્રવૃત્તિથી જ ઓળખાણ છે. બાહ્ય વેશ આદિ દેખી કલ્પના કરે છે. જીવ સત્પુરુષનો નિર્ણય કરવામાં ભૂલો પડ્યો છે. દીક્ષા લઈને શું કરવું છે, સત્સાધન શું રહ્યું છે તેનો વિચાર કરવો. કે તમારે દીક્ષા લઈને શું કરવું છે પહેલાં, અને સત્ય સાધન શું કહેવાય, એની પ્રાપ્તિનો ખરો ઉપાય શું છે તે વિચાર કરવો. જે કંઈ કરીએ તે સફળ થવું જોઈએ. અનાદિકાળથી અનંતવારની દીક્ષા નિષ્ફળ થઈ, હવે એવું નથી કરવું. હવે ભૂલ જે છે તે ટાળીને સાચો માર્ગ ગ્રહણ કરવો છે. એટલે જે કંઈ કરીએ તે સફળ થવું જોઈએ. ઘણીવાર દીક્ષા લીધી પણ આત્માનું કલ્યાણ થયું નથી. જ્યાં સાચ હોય ત્યાંથી સાચ આવે. કેમ નથી કલ્યાણ થયું વિચારવું જોઈએ કે અનંતવાર આપણું કલ્યાણ કેમ નહીં થયું, ક્યાં ભૂલ રહી ગઈ, એને શોધવી જોઈએ ને ટાળવી જોઈએ. જ્યાં સાચ હોય ત્યાંથી સાચ આવે. વેશને આધારે જીવ સત્પુરુષ અને અસત્પુરુષ એમ કલ્પતો આવ્યો છે. વેશ ઉપર આધાર રાખે કે ભાઈ આ વેશ કોનો, મુનિનો, તો આ તો મોટા છે, એ જ્ઞાની છે. વેશ ઉપર જ એક નાનો નિર્ણય કરે, અંતર પર નહીં. જેમ તલવાર હોય મ્યાનમાં, એનું ખોખું બહુ સુંદર હોય ઉપરથી, તો એથી કે ઓ આ તો તલવાર કેવી સુંદર છે, પણ અંદર તલવાર બુઠી હોય તો શું કામની? એટલે કે મોલ કરો તલવાર કા પડા રહંદો મ્યાન. મ્યાનની શું કિંમત કરો છો? બહારના વેશની શું કિંમત કરો? અંતરમાં એ પુરુષ જ્ઞાની છે કે નહીં એ ખાસ જોવું જોઈએ. તે તરફ લક્ષ્ય જ નથી, બહારનો વેશ જ જુઓ છો. પણ જીવને અનાદિથી એવી જ ઓળખાણ છે, તેથી એ સત પ્રાપ્ત કરી શકતો નથી. એટલે પ્રભુશ્રીજી આ કૃપાલના અંતરાત્માની ઓળખાણ કરાવી કે તો પરમાત્મા સ્વરૂપ પામેલા પુરુષ છે. અને કૃપાલનું આખું જીવન, એમના વચનો આપણને ખ્યાલ આપે કે એ પુરુષ કેવો હતો. અંતરમાં આવા ગુણો ન હોય તો બહાર આવે જ નહીં. એટલે અંતરથી વિતરાગ છે, બહાર એવા કર્મના ઉદય એવી સ્થિતિ છે. ભગવાન તીર્થંકરોને પણ ઘરમાં રહેવું પડે છે.
ઉદયવો હોય ત્યારે, કેમ કે એ કર્મો ખપાવ્યા વિના એ પણ છૂટી શકે નહીં. માટે આ પ્રમાણે 401 પત્રનું પણ આ વિવેચન પૂરું થયું. વિશેષ આપણે